કહેવાય ને કે માયા લાગી ગઈ છે આજે ભક્તોને, એટલા જ માટે કોઈ જ ચિંતા નથી કે આખરે આખા રાજ્યમાં વરસાદ છે, કેવી રીતે ઘરે પહોંચીશું, મંદિરે પહોંચી જઈશું તો અટવાઈ જઈશું કે નહીં. પણ ભક્તો કહેવાય ને કે કૃષ્ણને આધાર રાખીને આગળ વધી રહ્યા છે ને ઇસ્કોન મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ છે. અત્યારે કયા વિધિ વિધાન ત્યાં થઈ રહ્યા છે, જન્મ થશે ત્યારબાદ કયા વિધિ વિધાન કરવામાં આવશે, દિવ્યા ખાસ જણાવશો અમને. આજે ગોકુળ મથુરા બની ગયું હોય તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે અને સાથે જ કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મની હવે ગણતરીની મિનિટો બાકી છે ત્યાં દરેક મંદિર, દરેક શેરી, દરેક ગલી આજે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદ સાથે જન્મોત્સવ મનાવતી હોય અને સાથે જ અમદાવાદમાં તો આજે માધવના જન્મદિવસ પહેલાથી જ ધોધમાર વરસાદ જાણે આજે જ યમુના નદી હિલોળે ચડી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે. સમગ્ર અમદાવાદ નહીં પરંતુ રાજ્યભરમાં ધોધમાર વરસાદ પણ રહ્યો છે અને આજે ભક્તિના રંગે ભક્તો પણ એટલા જ ઉત્સાહથી રંગાયા છે અને કૃષ્ણ મંદિરો આજે કૃષ્ણમય બની ગયા છે. શેરીએ શેરીએ આજે ઘડીઓ ગણાઈ રહી છે કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટેની અને આજે ભગવાનનો પણ વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે. ત્યારે કૃષ્ણ ભક્તો પણ શું કહી રહ્યા છે એમની સાથેથી જાણીએ. કૃષ્ણ જન્મોત્સવ એક ભક્તો માટે એક આતુરતા હોય છે. પૃથ્વી પર આજે ભગવાનનો અવતાર થવાનો છે. એ અવતાર પહેલાની ઘડીઓ ભક્તો માટે એક ઝલક જોવા માટેની, પારણે ઝુલાવવાની કેટલી ખુશનસીબ પોતાને માનતા હોય છે અને કેટલું સૌભાગ્ય માનતા હોય છે. ઘણું સૌભાગ્ય માનીશ. મને લાગે છે ત્યાં સુધી આપણા ગુજરાત નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયા, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ભગવાન જ્યારે કૃષ્ણનો જન્મ થયા છે ત્યારે હરેક નાનામાં નાનું ઘર પણ ભગવાનને ઝુલાવતા હોય છે. ભલે એની સગવડ હોય ના હોય પણ મને એટલું ખબર છે કે જ્યારે ભગવાનનું જ્યારે જન્મ થવાનો હોય ત્યારે હરેક બાળકથી લઈને માતા સુધી બધા જ આનંદમય ઉત્સાહીથી રહે છે અને આખો દિવસ આની રાહ જોઈ રહ્યા છે અને 12 વાગે ભગવાનનું જન્મ કરાવી અને જે એનો ઉત્સાહ છે આ આખું વર્ષ અમને ફીલ કરાવતું હોય છે. એટલે ભગવાન કૃષ્ણના જે જન્મોની વાત કરીએ તો અનેક જન્મ છે અને અનેક સ્વરૂપ છે. જ્યારે ભગવાન સાથે જોડાયેલી અનેક લોકવાયકા પણ રહેલી છે અને ગરીબોને પણ તારણહાર ભગવાન કૃષ્ણને કહેવામાં આવે છે કારણ કે તેમને તો રાજમહેલમાં રહ્યા ભલે પરંતુ આ કૃષ્ણ જન્મોત્સવની સાથે અહીંયા જે દ્રશ્ય હું ઇસ્કોન મંદિરના પણ બતાવી રહી છું અને કૃષ્ણ જન્મોત્સવની વાત કરીએ ત્યારે તેના અવતારો પણ એટલા જ રહેલા છે અને એ અવતાર સાથે કૃષ્ણ ભગવાનને કદાચ વીરા છે તે ભગવાનને પોતાના મિત્ર એક પ્રેમી તરીકે ઓળખે છે. જ્યારે ભક્તિ ગીતામાં પોતાના કૃષ્ણ ભગવાનને મિત્ર તરીકે ઓળખે છે. જ્યારે પુરુષોત્તમ તરીકે પણ અલગ અલગ લોકો ભગવાનને પૂછતા હોય છે અને ઇસ્કોન મંદિરમાં પણ કૃષ્ણ જન્મોત્સવની સાથે વિશાળ કેક પણ અહીંયા કટિંગ છે તે ભગવાનની કરવામાં આવશે અને થોડીક જ વારમાં અહીંયા મુખ્યમંત્રી પણ આવવાના છે અને કૃષ્ણ જન્મોત્સવમાં તેઓ પણ ભાગ લેવાના છે. ઇસ્કોન મંદિરમાં પણ વીવીઆઈપી મુવમેન્ટને લઈને તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે અને સાથે જ ભક્તોનું જ્યાં ઘોડાપુર ઉમટી પડતું હોય છે ત્યાં પણ ભક્તોની ભીડ ન થાય, કોઈને નુકસાન ન થાય તે માટેની પણ તકેદારી છે તે પણ ઇસ્કોન મંદિરમાં પ્રીતિ રાખવામાં આવી છે અને થોડીક જ વારમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે. જી બિલકુલ કહેવાય ને કે આજે તમામ લોકો કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. પછી રાજનેતાઓ પણ કેમ ના હોય. અમે 3 અલગ અલગ સ્વરૂપના આપને દર્શન કરાવ્યા. જેટલા સ્વરૂપ એટલા જ કૃષ્ણના અગણિત નામ. ત્યારે ડાકોરમાં સતત કહેવાય ને કે રાજા રણછોડની ભક્તિ કરવામાં આવી રહી છે, અભિષેક કરવામાં આવી રહ્યો છે અને ખાસ પવિત્ર દ્રવ્યો તેમને અર્પણ કરવામાં આવી રહ્યા છે. સુંદર મજાના વાઘા અને કહેવાય ને કે કેવડું આજે અર્પણ કરવામાં આવી રહ્યું છે, તેમની પાઘ તૈયાર કરવામાં આવી છે. ત્યારે આ સુંદર સ્વરૂપ, આ મનમોહક સ્વરૂપને ભક્તોમાં કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યા છે. ભક્તો કેટલા અધીરા બન્યા છે ખાસ રાજા રણછોડના દર્શન કરીને. ઝંખના અમારી સાથે જોડાયેલા છે. ઝંખના, ભક્તો કેટલા અધીરા બન્યા છે આ મનમોહક સ્વરૂપના દર્શન કરવા માટે અને કોઈ પણ પ્રકારની અસુવિધા ન સર્જાય, દર્શન સારી રીતે થાય ભક્તોને તે માટે ડાકોર મંદિર દ્વારા કેવી વ્યવસ્થા? જી પ્રીતિ, આપને જણાવી દઈએ કે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે આ ડાકોર મંદિરની, ભક્તો અહીંયા અધીરા બન્યા છે ભગવાનના દર્શન કરવા માટે.
અને ખાસ કરીને ભગવાનના દર્શન કરવા માટે થઈને ભક્તોમાં અહીંયા અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. લોકો અહીંયા શણગાર સજીને આવે છે ભગવાનના દર્શન કરવા માટે. ત્યારે આપણી સાથે એક ભક્ત જોડાયા છે. શું કહેશો આપ ભગવાનના દર્શન કરવા? અરે ભગવાનના દર્શન એટલો આનંદ છે કે ના પૂછો વાત. કંઈ એને શબ્દ જ નથી એમ. સવારમાં મંગળા કરી 9 વાગ્યાની આરતી કરીને અહીં જ છીએ અમે. બહુ આનંદ મળે છે એમ. ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવવામાં એટલો હરખ ને એટલો આનંદ છે કે એનો કોઈ સીમા જ નથી એમ. વરસાદ છે, જે ભાવિક ભક્તો છે જેને ભગવાન પ્રત્યે ભાવના છે એ તો આવવાના જ છે. અત્યારે વરસાદનો માહોલ છે તો પણ અહીંયા ભાવિક ભક્તો પહોંચી ગયા છે અને આપ પણ અત્યારે આટલા સરસ તૈયાર થઈને શણગાર સજીને આવ્યા છો. શું કહેશો? બસ મને ભગવાનમાં નૃત્ય કરવાનું બહુ ગમે છે. હું કથા હોય ને એમાં બહુ નૃત્ય કરું છું. નૃત્ય મને બહુ ગમે છે. ભગવાન માટે નૃત્ય કરવાનું મને બહુ પસંદ છે. ભગવાનને પણ નૃત્ય બહુ જ પસંદ છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ રાસ રમતા હતા. તો તમારું એ બાબતે શું કહેવું છે? બસ મને પણ એ ભગવાન એના શરણે એક રાધાના રૂપમાં મને સ્વીકારીને એક સખી બનાવી દે. બસ એ જ ભગવાન જોડે મારી પ્રાર્થના છે. મારી બીજી કોઈ પ્રાર્થના નથી. બસ આ છે અહીંયાના ભક્તોનો ભાવ. ભગવાનના દર્શન કરવા માટે આવે છે પોતે સોળે શણગાર સજીને, પોતે રાધા બનીને, અને સાથે જે ભગવાનને એવો ભાવ કરી રહ્યા છે કે ભગવાન એમના શરણમાં અમને લઈ લે. અને આવી જ રીતે શણગાર સજીને નૃત્ય કરીને ભગવાનને પ્રસન્ન કરવા માંગે છે. પ્રીતિ, અહીંયાના ભક્તોમાં એક અનેરો આનંદ, અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એ લોકોની ભક્તિ એવી જોવા મળી રહી છે કે ભગવાનના દર્શન કરતાં કરતાં એમની આંખોમાં પાણી આવી જાય છે અને ભગવાનના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવે છે. ત્યારે અહીંયાના ભક્તોમાં આપ જોઈ શકો છો જે રીતે અધીરાપણું જોવા મળી રહ્યું છે. હમણાં 12 વાગે ભગવાનનો જન્મ થશે, તેને લઈને અહીંયાના ભક્તોમાં ખૂબ જ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. અનેક ભક્તગણો અહીંયા જય રણછોડ માખણ ચોરના નારા લગાવી રહ્યા છે અને ખાસ કરીને અનેક લોકો અહીંયા લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે. ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાનનો જન્મ થશે, ક્યારે ભગવાનને પારણે ઝુલાવશે અને ક્યારે ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવશે. જી પ્રીતિ, બિલકુલ. અને કહેવાય ને કે આજે બાળ ગોપાલને પારણે ઝુલાવવાનો લાહવો તો લેવો જ પડે. આના લાહવો કહેવાય ને કે વર્ષમાં માત્ર એક જ વખત મળે છે. જ્યારે 12 વાગે છે, મુકેશભાઈ અમારી સાથે ઉપસ્થિત છે એટલે પૂછવા માંગીશ, 12 વાગ્યાના ટકોરે હોય કે અત્યારથી જ બધા કૃષ્ણ મંદિરોમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, એટલે કહેવાય ને કે નંદના ઘરે આજે આનંદ આવવાનો છે. 12 વાગ્યા પછી આવશે અને કહેવાય ને કે એ વખતે જે ખુશી જોવા મળી હતી નંદના ઘરમાં, પુત્ર અવતર્યા હતા અને જે સુંદર મજાનું સ્વરૂપ હતું, જ્યારે તેમણે જોયું કે આખરે માતા યશોદાના કુખે કૃષ્ણનો જન્મ થયો હતો, જે એમને લાગણી થઈ હતી અને આજે દરેક ભક્તોમાં એ જ લાગણી શું આપ જોઈ રહ્યા છો મુકેશભાઈ? બિલકુલ. આમ તો જે નંદ ઘેર આનંદ ભયો એ તો આવતીકાલની જે નવનું સૂરજનું પ્રભાતના પ્રથમ કિરણ જ્યારે નંદોત્સવ કહેવાય, નંદ બાબાને ખબર પડે છે, માં યશોદાને ખબર પડે છે કે મારે કોખે કૃષ્ણ અવતરી ચૂક્યા છે, એ આનંદની ઘડી છે. એ પ્રકૃતિ એનો ઉત્સવ બનાવે છે. પરંતુ મારે એ કહેવું છે, ભલે ગમે તેટલો વરસાદ હોય, પરંતુ જ્યારે છાબમાં લઈને જ્યારે વાસુદેવ કૃષ્ણને લઈને જાય છે તો યમુના પણ રસ્તો આપી દે છે. તો આ સંસાર ચક્રની અંદર પણ એવું છે, જે સ્થિતિ છે એ સ્થિતિ એના અનુકૂળતા છે, પણ આપણું કામ છે માત્ર કૃષ્ણની અનુભૂતિ કરવાનું. કૃષ્ણને સમજવાનો પ્રયાસ ન કરો, કૃષ્ણને અભ્યાસ કરવાનો પ્રયાસ ન કરો, કૃષ્ણની અનુભૂતિ કરો, કૃષ્ણમાં અભિભૂત થઈ જાઓ. અને જે આજનું પ્રતીક છે એ એનું બાળ સ્વરૂપ છે. એ બાળ સ્વરૂપ છે, એ નટખટ નટવર કાના, હે કૃષ્ણ, આ જે નટખટ નટવર કાનાનું જે બાળ સ્વરૂપ છે ને, એવી નિખાલસતા અમને આપો. એ નિખાલસતાના ભગવાન પાસે આપણે એ માંગીએ કે એવી નિખાલસતા અમને આપો. નિખાલસ એ બાળક હોય, એમાં કોઈ મદ મોહ લોભ માયા કશું જ ન હોય. જ્યારે એ બાળક કેટલો ખુશ રહેતો હોય છે. કહેવાયું છે ને કે જ્યારે બ્રહ્માંડ દેખાય છે યશોદાને કૃષ્ણના મોઢામાં, જ્યારે એ માટી ખાતો હોય છે, ત્યારે એને ખબર પડે છે કે આ માટી છે, આ જ પ્રકૃતિ છે અને આ ધરતીની અંદર આપણો અંશ છે. અને ત્યારે યશોદાને ભાન થઈ જાય છે કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ બ્રહ્માંડ સર્જક છે.
પરિવર્તનશીલ યુગ પુરુષ છે. આનું તમે યોગેશ્વર સ્વરૂપમાં પણ દર્શન કરી શકો, બાળ સ્વરૂપમાં પણ દર્શન કરી શકો. બાંસુરીથી લઈને સુદર્શન ચક્રધારીની જે યાત્રા છે એ યાત્રાની યશ ગાથા ગાવાનો દિવસ એટલે કૃષ્ણ જન્મ. મુકેશભાઈ, આજે તમે અલગ અલગ સ્વરૂપોનું વર્ણન કરી રહ્યા છો ત્યારે ચોક્કસથી પૂછવાનું મન થાય કે રાજા સ્વરૂપ ધારણ કર્યું, બાળ સ્વરૂપ ધારણ કર્યું, ગોપીઓ સાથે તેમના વસ્ત્ર પણ કહેવાય કે વસ્ત્ર પણ ચોર્યા છે અને ભાન કરાવ્યું છે કે આજે માત્ર એવું નથી કે તમે સ્નાન કરી રહ્યા, તમને સમગ્ર બ્રહ્માંડ, સમગ્ર દ્રષ્ટિ તમને જોઈ રહી છે, સમગ્ર સૃષ્ટિ તમને જોઈ રહી છે. આજે પ્રકૃતિમાં પણ જીવ છે, ગોપીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો દ્રૌપદીનું જ્યારે ચીરહરણ થતું હતું ત્યારે તેમની સુરક્ષા પણ કરી છે. આ બધા અલગ અલગ સ્વરૂપથી આખરે સંસારને ભગવાન શ્રી કૃષ્ણ શું સંદેશ આપવા માંગે છે? મેં પહેલા જ કીધું કે કૃષ્ણ ભગવાનના જે એને લીલાઓ કરી એના પરથી એના નામ પડ્યા. બધી લીલા કરી તો લીલાધર પડ્યું, ગાયો ચરાવી તો ગોપાલક નામ, ગોપાલ નામ પડ્યું. એમ જે ક્રિયાઓ થઈ એ ક્રિયામાં કૃષ્ણ છે. બીજું, કૃષ્ણ પરિવર્તનશીલ છે. આપણે ગીતાના પ્રથમ અધ્યાયમાં અર્જુનનો વિષાદ યોગ છે. આપણે ક્યારેય એ કલ્પના કરી કે કૃષ્ણનો વિષાદ યોગ ક્યાં ક્યાં છે? અરે જેલમાં જેને કુખે જન્મ લીધો એ દેવકી છોડવી પડી તરત. 13 વર્ષની ઉંમરને માં યશોદાને છોડવી પડી, સખાઓને છોડવા પડ્યા, પોતાના ગોપાલકોને છોડવા પડ્યા, ગોપીઓને છોડવી પડી અને અત્યંત પ્રિય એવી રાધાને પણ છોડવી પડી. શું આ કૃષ્ણમાં વિષાદ યોગ નહીં હોય? છતાં એ પોતે પરિવર્તનશીલ છે, કર્મ એનો સિદ્ધાંત છે, એમાં એ આગળ વધે છે. કૃષ્ણ પોતાના સગા છે છતાં અહિંસા માટે, અસત્ય માટે એ યુદ્ધ કરે છે, વધ કરે છે. પૂતના 6 દિવસે જ આવી હતી ને, 6થા દિવસે એ ઝેર હતું. એટલે આ જે બતાવવામાં આવી છે, જે પણ લીલા છે એ પ્રતિકાત્મક છે, તેની પાછળ વિજ્ઞાન છે, સાયન્સ છે, એનો આપણે અનુભવ કરવો જોઈએ. એ દ્રષ્ટિએ કૃષ્ણના દર્શન કરવા જોઈએ. આ બાળ સ્વરૂપ છે, યોગેશ્વર સ્વરૂપ છે, રાજાધિરાજ સ્વરૂપ છે. દરેક સ્વરૂપ તમારા હૃદયની અંદર હોવા જોઈએ અને એની જ્યારે તમને અનુભૂતિ થાય ત્યારે તમારા જીવનના આવતા તમામ પ્રશ્નોમાં તમને સમાધાન સામે દેખાતું હોય છે. બિલકુલ. બીજો એક પ્રશ્ન એ થાય, આપણે કહ્યું ને કે જેટલી લીલાઓ કરી એટલા નામ શાસ્ત્રોમાં તેમના ઘણા બધા નામોનો ઉલ્લેખ છે. જ્યારે એટલા જ માટે કહેવાય છે કે તેને કયા નામે કંકોત્રી લખીએ ત્યારે આટલા બધા નામ છે. બીજી એક વસ્તુ એ પણ થાય કે કૃષ્ણએ જે બધી લીલાઓ કરી છે અને જે બધા સંદેશ સંસારને આપ્યા છે, પરંતુ કહેવાય ને કે દરેક દેવી દેવતાના જે સ્વરૂપ છે, આપણા શાસ્ત્રોમાં 33 દેવી દેવતાનું નામ છે. અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે કે શિવજીનું ઉદાહરણ લઈશ તો શિવજીને પ્રિય છે અભિષેક. અભિષેક કરીને ભક્તો અમે રીઝવતા હોય છે. શુક્રવારનો દિવસ આવે, લક્ષ્મીજીને કમળ અર્પણ કરતા હોઈએ છીએ. કૃષ્ણને કેવી રીતે ભજવા? એમને શું પ્રિય છે? કૃષ્ણ તમને મંદિરમાં નહીં મળે, કૃષ્ણ તમને પુસ્તકમાં નહીં મળે, ભાગવતમાં નહીં મળે, ગીતામાં નહીં મળે, ક્યાંય નહીં મળે. કૃષ્ણ આપણી સામે છે, કૃષ્ણ આપણી પાસે છે. તમારો ભાવ જે વ્યક્તિની અંદર, જે આત્મામાં કૃષ્ણ બેઠો છે એને ઓળખવાનો પ્રયત્ન કરશો, એ સાચો કૃષ્ણ છે. કૃષ્ણની કહેવાયું છે કે કૃષ્ણ જીવન જીવવાનું મેન્યુઅલ શીખવાડ્યું છે ગીતાની અંદર. કર્મયોગ શીખવાડ્યો છે, સાંખ્ય યોગ શીખવાડ્યો છે, મોક્ષ યોગ શીખવાડ્યો છે, તમામ યોગ શીખવાડ્યા છે. ગીતાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય અધ્યાયની અંદર જ આખી ગીતા સમાવી દેવામાં આવી છે, પરંતુ પછી તો આખી કોમેન્ટ્રી કરી છે. પરંતુ તમે એ વિચારો, મેં આગળ પણ કહ્યું કે જે દેવકી ચોરી, મથુરા ચોરી, એને રાજગાદી મળી, મથુરા ઉપર જ્યારે વિજય પ્રાપ્ત કર્યો ત્યારે એને રાજ મળ્યું. હું તમને અત્યારે સ્પષ્ટતા કરી દઉં કે ભલે દ્વારકાધીશ કહીએ છીએ પણ એને રાજપદ હજુ સુધી ક્યારેય સ્વીકાર્યું નથી. એ દ્વારકા બી છોડી દીધી છે, મથુરાધિપતિ બનવાનું પસંદ નથી કર્યું, મધુરાધિપતિ બનવાનું પસંદ કર્યું છે. એટલે એ પણ છોડ્યું. ત્યારે એને કીધું કે ભાઈ આ રાજ ઉપર તારું શાસન તારે કરવું પડશે. ત્યારે એને કીધું કે ના, મારે તો શાંતિપણ જેવું છે, મારે તો અભ્યાસ કરવો છે. અને એ માત્ર 64 દિવસનો અભ્યાસ છે અને અભ્યાસમાંથી શું પ્રાપ્ત કરે છે? જ્યારે ગુરુને એમ કહે છે કે મને આશીર્વાદ આપો અને ગુરુ કહે છે કે માંગો, શું માંગો છો?
ત્યારે એવું કીધું કે માતૃ હસ્તેન ભોજનમ, કે પ્રભુ ગુરુદેવ મને એવા આશીર્વાદ આપો કે સદાય મને માતૃ હસ્તેને ભોજન મળી રહે. એટલે આજે આપણે જે પણ રસોઈ બનાવતા હોઈએ છીએ ને એને માતાના સ્વરૂપમાં દર્શન કરવા જોઈએ. એ અન્નપૂર્ણા છે, એ ઘરની અંદર ક્યારે આ સંદેશ પણ આની અંદર છુપાયેલો છે. એટલે આ જે માર્મિક વાતો છે ને એને ઉજાગર કરવાનો દિવસ છે એટલે જન્માષ્ટમી. કૃષ્ણને જે આપણે આભૂષણ પહેરાવીએ છીએ, અરે કૃષ્ણ તો નિર્ગુણ છે, નિરાકાર છે. આભૂષણ એટલે આપણા ગુણ છે ને, આપણને જે ગમે છે એ કૃષ્ણને ધરીએ છીએ. તમે જેવું ધરો છો એવો કૃષ્ણ તમને વળતું આપે છે. બરાબર છે. એટલા માટે આપણે આભૂષણ કરીએ છીએ. આપણે વૈષ્ણવ સંપ્રદાયની અંદર જેમ બાળકને ખવડાવીશું એવું જ કૃષ્ણને ખવડાવીશું, જેવું બાળકને પહેરાવીશું એવા જ એમને વસ્ત્ર પહેરાવીશું. એટલે જુઓ, ફળ તો પૂરો એમનો રાજભોગ એવો સરસ તૈયાર કરવામાં આવે છે. જ્યારે આવો ભાવ જ્યારે તમારામાં ઉત્પન્ન થાય ને ત્યારે તમે કૃષ્ણ અનુભૂતિ પામ્યા કહી શકો, અને કૃષ્ણને જાણ્યા પણ કહી શકો. કૃષ્ણ માટે કહેવાયું છે યોગેશ્વર સ્વરૂપ. કૃષ્ણ કાળો હતો, ટોલ હતો, હેન્ડસમ હતો. રાધા એક પ્રસંગ આવે છે કે રાધા જ્યારે અંતિમ સમયની અંદર કૃષ્ણને મળે છે છેલ્લે અને પૂછે છે કે મેં આટલો બધો તને પ્રેમ કર્યો, એક કૃષ્ણ લગ્ન સુધા ન થઈ શક્યા. ત્યારે કૃષ્ણ પાછું વળીને કહે છે કે હું કોની સાથે લગ્ન કરું? લગ્ન બે આત્માના થતા હોય છે. તારી આત્મા ને મારી આત્મા તો એક છે, એક આત્માના લગ્ન ન થાય. એટલા માટે આજે જો કૃષ્ણને યાદ કરવો હોય તો પહેલા રાધે કૃષ્ણ બોલવું પડે. રૂકમણીનું સ્થાન પણ ન લઈ શક્યા, એ રાધાએ એ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટલા માટે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. ઉત્સાહ કેટલો? આજે સવારનો વરસાદ સારો ચાલી રહ્યો છે, છતાં પણ બધા જ લોકો દર્શનની લાઈનમાં જોડાયા છીએ. હજુ મંદિર ખોલવાની થોડી વાર છે અને વરસાદનો માહોલ હોવા છતાં અત્યારે ભીડ ઘણી જોવા મળી રહી છે. વરસાદનો માહોલ ભલે હોય પણ તેમ છતાં પણ આ જ રીતે દરેક જગ્યાએ દરેક કૃષ્ણ મંદિરોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. ભગવાનના દર્શન કરવા માટે સૌ કોઈ આતુર છે, સૌ કોઈ અધૂરા બન્યા છે કે ક્યારે કૃષ્ણ જન્મોત્સવ થાય ને ક્યારે લાલાની એક ઝલક જોવા મળે, કૃષ્ણની એક ઝલક જોવા મળે. અને એ જ રીતે બસ આ દ્વારકા મંદિરના, જગત મંદિરના દ્રશ્યો છે જ્યાં લાંબી લાઈનો, લાંબી કતારો અત્યારે રાતના 12 વાગ્યાની રાહ જોઈ રહી છે કે ભગવાનનો જન્મોત્સવ અને હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના નામથી આખા મંદિર પરિસર અત્યારે ગુંજી રહ્યું છે. नंद के आनंद भयो, जय कन्हैया लाल की, हाथी घोड़ा पाल की, जय कन्हैया लाल की. कहाँ से आए हो? मथुरा से दर्शन के लिए. मथुरा में भी कृष्ण जन्मोत्सव बहुत अच्छे से वहाँ पे तो गर्मी में बहुत है, लेकिन जो आनंद यहाँ आ रहा है ऐसा आनंद वहाँ अभी नहीं मिल पाएगा, क्योंकि यहाँ बारिश हो रही है, वहाँ पसीने छूट रहे हैं. इन दोनों चीजों का बहुत बड़ा योग का फर्क हुआ है. बारिश के दिनों में भी यहाँ पे लाइन में खड़े रह के भगवान का दर्शन कर रहे हैं. हाँ बिल्कुल, बहुत अच्छा लग रहा है. और हम लोग तो राजा के पास आए हैं अपनी जो है कुछ श्रद्धा लेके, ताकि हमारी भी श्रद्धा भगवान पूरी करें. આ વખતે એ સંજોગ પણ બન્યા છે કે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને એ સમયે ભગવાનનો કૃષ્ણનો જન્મ થયો હતો. જોકે આ વખતે પણ કંઈક એવા જ દ્રશ્યો ફરીવાર જોવા મળશે કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દેશમાં ચારેકોર વરસાદી માહોલ છે અને એના વચ્ચે જન્માષ્ટમીનો અને 12 વાગ્યાની ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગર, સંદેશ ન્યૂઝ, દ્વારકા. બિલકુલ, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. અને દિવ્યા પણ અમારી સાથે ઇસ્કોન મંદિરથી સીધા જ જોડાઈ ગયા છે. ઇસ્કોન મંદિરમાં રાધા અને કૃષ્ણની પ્રતિમાને દિવ્યા ખૂબ જ સુંદર શણગાર કરવામાં આવ્યો છે. સુંદર મજાના વાઘા તેમને અર્પણ કરવામાં આવ્યા છે અને જે વિદેશી પુષ્પ છે તેમનાથી મંદિરનો કરાયો છે શણગાર. ત્યારે ભક્તો કેવા અધીરા બન્યા છે, ભક્તોમાં કેવો માહોલ છે અત્યારે ઇસ્કોન મંદિર ખાતે.
કરવામાં આવી રહ્યો છે અને આજે ભગવાન કૃષ્ણનો જે વર્ષો પહેલા જ્યારે જન્મ થયો હતો તે પહેલા જે વરસાદી મેઘમહેર હતી તે જ રીતે મેઘમહેર પણ અહીંયા એ જ પ્રકારે સમગ્ર રાજ્યભરમાં જોવા મળી રહી છે. દરેક કૃષ્ણ મંદિરોમાં ભગવાનની ભક્તિમાં ભીંજાયેલા ભક્તો અને મેઘરાજાની મહેરબાની અને સાથે જ આ વરસાદ ભલે રહ્યો પરંતુ કૃષ્ણ કાળિયા ઠાકરની એક નજર અને આજના દિવસે લડ્ડુ ગોપાલ બનીને બાલ સ્વરૂપે કૃષ્ણ ભગવાનને પારણે ઝુલાવવા માટે ભક્તો અધીરા થયા છે અને દરેક કૃષ્ણ મંદિરોમાં ભક્તોનો અવિરત પ્રવાહ છે તે ધોળાપુર ઉમટી પડેલું નજરે પડી રહ્યું છે અને લડ્ડુ ગોપાલની જ્યાં વાત હોય જ્યાં પારણે ઝુલાવવાનો એક મોકો ભક્તોને મળતો હોય અને ધરા પર ભગવાનનું જ્યાં અવતરણ થતું હોય તે દિવસની ઉજવણી હોય એટલે એ દિવસની અને એ વર્ષો પહેલાની જે રાત હતી એ જ રાત આજે અમદાવાદની હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે અને મેઘરાજા પણ કૃષ્ણ જન્મોત્સવ પહેલા અહીંયા અવતાર લીધો હોય અને કૃષ્ણ જન્મોત્સવ પહેલા મેઘરાજાની પણ હાજરી પુરાતી હોય અને મેઘરાજા પણ તેમના આગમન આપી રહ્યું હોય તેવું 2 દિવસથી અવિરત વરસાદ પણ અમદાવાદમાં ચાલુ રહ્યો છે ત્યારે ભક્તો પણ અહીંયા છે એમની પાસે બી વાત કરીશું. એ સમયે મેઘરાજાની પધરામણી હતી અને આજે પણ એ જ રીતે મેઘરાજાની પધરામણી સાથે કૃષ્ણ જન્મોત્સવ છે. આજનો આ દ્રશ્ય કેટલું અલૌકિક લાગી રહ્યું છે ભક્તોને. હા, અલૌકિક લાગી રહ્યું છે કેમ કે ત્યારે ભગવાન સ્વયં ધરતી પર જન્મ લીધો હતો અને આજે બી એનું હજી બી અમને એની સુગંધ અને એનો સ્વાદ એની ફિલિંગ છે. એવું લાગી રહ્યું હતું કે ભગવાન જ્યારે ખુશ હતા ત્યારે એમણે જન્મ લીધો. આજે પણ અમને એવું જ લાગે છે કે મેઘરાજાની જેટલી વર્ષા પડી છે ભગવાન ઉપરથી ક્યાંક ને ક્યાંક ખુશ જ છે અમારાથી. એવું અમને અત્યારે દિલથી અનુભૂતિ થાય છે. 5 વર્ષો પહેલા ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે પણ આ જ રીતે મેઘમહેર હતી અને નદીઓ તળાતી હતી. તે જ પ્રકારે આજે પણ એ જ માહોલ દરેક કૃષ્ણ મંદિરની બહાર રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે અહીંયા લડ્ડુ ગોપાલને થોડીક જ વારમાં જન્મોત્સવની ઉજવણી ઇસ્કોન મંદિરમાં કરવામાં આવશે. બાળ સ્વરૂપે લડ્ડુ ગોપાલને પારણે ઝુલાવવા માટે પણ ભક્તો અધીરા બન્યા છે ત્યારે લડ્ડુ ગોપાલ નંદોત્સવનો જેમ ઉત્સવ મનાવવામાં આવતો હોય છે તે જ ઉત્સવ અહીંયા હરિભક્તોનો પણ મનાવવામાં આવતો હોય છે ત્યારે ઇસ્કોન મંદિરમાં પણ તેની ઉજવણી છે. 5 વર્ષો પહેલા જ્યારે ભગવાનનો જન્મ અને એ વખતે મેઘરાજાની હાજરી હતી તે જ રીતે આજે પણ એ રીતે મેઘરાજાની હાજરી છે. બિલકુલ સાચું કીધું તમે. કેમ કે આજનો દિવસ એટલે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ જ્યારે 5000 વર્ષ પહેલા દેવકીના કુખેથી જન્મેલા અને વસુદેવ જ્યારે એમને ગોકુળમાં લઈ જઈ રહેલા એ વખતે મેઘરાજાની એટલી મહેર હતી કે પૂરો મુસળધાર વરસાદ થતો હતો અને નદી યમુના નદી 2 કાંઠે જતી હતી. પણ મેઘરાજાની ઈચ્છા હતી કે હું ભગવાનના દર્શન કરું એટલા માટે મેઘરાજા આવ્યા હતા. આજે બી મેઘરાજા આવ્યા છે એટલે સમજો કે 5 વર્ષ પછી પાછા ભગવાન આવી ગયા છે. જરૂર એટલે મેઘરાજાની હાજરીમાં આજે ભગવાન આવ્યા છે તેવું હરિભક્તો છે તે પણ કહી રહ્યા છે. જી બિલકુલ કહેવાય ને કે આજે મેઘરાજાની પધરામણી અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ખૂબ જ શુભ સંયોગ રચાયો છે અને કહેવાય ને કે એક બીજી ઇનિંગની રાહ જોવાતી હતી જે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની સાથે જ આજે ઠંડક પ્રસરી ગઈ છે. શામળાજીમાં કેવો માહોલ છે, શેઠ શામળિયાને કેવો શણગાર કરવામાં આવી રહ્યો છે. અંકિત અમારી સાથે શામળાજીથી જોડાઈ ગયા છે. જે અંકિત, કેવી ભક્તોની ભીડ જામી છે ને શું મેઘરાજાનું વિઘ્ન ક્યાંક ભક્તોની ભક્તિમાં દેખાઈ રહ્યો છે? બિલકુલ પ્રીતિ, ચોક્કસપણે મેઘરાજાનું એ વિઘ્ન જે છે તે અહીંયા મંદિર પરિસરમાં તો કોઈ ભક્તોનો જમાવડો અત્યારે જોવા મળી રહ્યો છે. ખાસ થોડીક જ ક્ષણોની હવે ઘડી
શામળિયા શેઠને પહેરાવવામાં આવ્યો છે તેના દર્શનની સાથે સાથે એ જન્મોત્સવની ઉજવણી જે છે તે અહીંયા હાજર તમામ જે ભક્તો છે તે કરશે. બહાર એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે આગળ એકબીજાને જોઈ નથી શકાતું, વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે, તે પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે. તેમ છતાં પણ અહીંયા જે ભક્તોની ભક્તિ છે કૃષ્ણ પ્રત્યેની તે ઓછી નથી થઈ રહી. તે પ્રકારનો જે નજારો જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. એક તરફ જો આપણે શામળિયા શેઠની મૂર્તિ પર નજર કરીએ તો સોના વેશ તેમને ધારણ કરેલા છે, સોનાનું મુગુટ તેમણે ધારણ કરેલું છે, દંડ હાથમાં ધારણ કરેલો છે, ગદા હાથમાં ધારણ કરેલી છે, સાથે સાથે કુંડળ પર સુંદર મજાના તેમણે ધારણ કરેલા છે. અને સાથે સાથે તેમની મૂર્તિને જોતા, એ આહ્લાદક મૂર્તિને જોતા જાણે તેમને જોતા જ રહીએ તેવો અનુભવ જે છે તે અહીંયા મને પણ થઈ રહ્યો છે, સાથે સાથે આપણા જે દર્શકો છે તેમને પણ થઈ રહ્યો છે અને અહીંયા આવેલ જે તમામ ભક્તો છે તેને પણ થઈ રહેલો જોવા મળી રહ્યો છે. એકમાત્ર આજનો દિવસ છે કે જ્યારે આ સોનાવેશ જે છે તે અહીંયા શામળિયા શેઠને ધારણ કરાવવામાં આવે છે અને તે જ સોનાવેશના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો જે છે તે અહીંયા શામળિયા શેઠના દર્શન કરવા માટે આવતા હોય છે અને એ ઘડીના સાક્ષી બનવા માટે આવતા હોય છે કે જે ઘડીએ એ જન્માષ્ટમીનો ઉત્સવ એટલે કે જન્મોત્સવ જે છે તે ઉજવવામાં આવશે. આજે 3 અલગ અલગ યોગ જે છે તે સંયોગ રચાઈ રહ્યા છે. જે સુબક સમન્વય જે છે તે 5251 વર્ષ પહેલા જ્યારે જન્મ થયો હતો ભગવાન કૃષ્ણનો, તે સમયે જે સંયોગ રચાયો હતો તે જ 3 અલગ અલગ યોગ જે છે તે આજે રચાઈ રહ્યા છે અને સાથે જાણે મેઘરાજા પણ એ જ સમયનું પુનરાવર્તન કરી રહ્યા હોય તે પ્રકારનો નજારો જે છે તે પ્રકારના દ્રશ્યો જે છે તે અત્યારે સર્જાઈ રહેલા જોવા મળી રહ્યા છે કે જે સમયે મથુરાથી ગોકુળ સુધી કાન્હાને વાસુદેવજી છે તે લઈને ગયા હતા તે જ સમયનો નજારો જે છે તે અત્યારે પણ જોવા મળી રહ્યો છે અને ભક્તોમાં અનેરો ઉત્સાહ પ્રીતિ અત્યારે જોવા મળી રહ્યો છે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કીનો નાદ જે છે તે અત્યારે મંદિર પરિસરમાં જે છે તે જોવા મળી રહ્યો છે, ગર્ભગૃહમાં જોવા મળી રહ્યો છે. આ તમામ ભક્તો એ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને એ ઘડીના સાક્ષી બનવાનો મોકો મળે કે જ્યારે કૃષ્ણનો જન્મોત્સવ થશે, એ જન્મોત્સવ ઉજવવામાં આવશે અને એ ઘડીના સાક્ષી તેઓ બનશે કે જ્યારે ભગવાન જે છે ભગવાનને તે લાડ લડાવશે. અહીંયા એક સુંદર મજાનું પારણું જે છે તે પણ મૂકવામાં આવ્યું છે કે જ્યાં જન્મોત્સવ જ્યારે થઈ જશે ત્યારબાદ એ કૃષ્ણની જે સુંદર નાની મૂર્તિ છે તેને મૂકવામાં આવશે ને ત્યાં એ પારણું જે છે તમામ ભક્તો ઝુલાવી શકશે. પરંતુ હાલ તો બસ ઘડીઓ ગણાઈ રહી છે એ જન્મોત્સવની કે જે સમયે ષોડશોપચાર પૂજન સાથે એ મહાઆરતી સાથે અને મહાભોગ ધરાવવાની સાથે જન્મોત્સવની ઉજવણી અહીંયા થશે. આજે અલગ અલગ ઘણા કાર્યક્રમો આ મંદિરમાં થયા છે પ્રીતિ. એ અલગ અલગ મંદિરમાં જે કાર્યક્રમો થયા છે તેની જો વિગતવાર વાત કરું તો અહીંયા 3 થી 4 વખત ભગવાન કૃષ્ણની આરતી ઉતારવામાં આવી છે. અલગ અલગ સમયાંતરે તેમને વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો છે અને સાથે સાથે અલગ અલગ અહીંયા જે ગામના યુવક મંડળ જે છે તેમના દ્વારા 108 જેટલી જે મટકી છે, મટકી ફોડનો કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવ્યો હતો. બસ એકમાત્ર વરસાદનું એ વિઘ્ન હતું કે જેના કારણે મંદિર પરિસરની અંદર જે ભક્તો પોતાની અવનવી ભક્તિ બતાવતા હોય છે, દર વર્ષે આપણે જોતા હોઈએ છીએ કે ભક્તો જે છે તે પોતાની ભક્તિ પ્રદર્શિત કરતા હોય છે, તે થોડી આ વખતે ઓછી દેખાય. પરંતુ મંદિરના ગર્ભગૃહની અંદર જો હું કહું પ્રીતિ તો મંદિરના ગર્ભગૃહની અંદર એ જ ઉત્સાહ, એ જ ઉમંગ તમામ ભક્તોનો જોવા મળી રહ્યો છે જે દર વર્ષે જોવા મળતો હોય છે અને સૌ કોઈ હવે કાન્હાને લાડ લડાવવા માટે અધીરા બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પ્રીતિ.